હાલો મિત્રો, અમે આવી ગયા છે હવે ફાઇનલી તુલસી વિવાહમાં બાબરકોટ. બહુ મજા આવી. અત્યારે આઈટમ ચાલુ છે, કાયદેસર મજા આવી. આ અમારા દોસ્તારું સાથી દોસ્તારું બહુ કાયદેસર મજા આવી. કારુભાઈ ઘરની બહાર નો નીકળતા એને પણ અમારી સાથે જોડી લીધા છે. જીગર અમે અત્યાર સુધી અમારો આમાં કઈ ધ્યાન જ નતું. અમે ખાલી અત્યારે છે ને વર્લ્ડ કપ ફાઇનલ જોતા હતા. ઇન્ડિયાની ને આફ્રિકાની મેચ હતી. कहाँ जाऊँ? कसमा जाऊँ? हेलो गाइस, कैसे हो आप सभी को मेरे व्लॉग में स्वागत है. એટલે કે આપણે તમારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરતા હું. તો આજે આપણે જવાનું છે 11ના દિવસે તુલસી વિવાહ છે ગાઈસ આપણા ગામમાં. તો તુલસી હું જ સીધું હે ગાઈસ પહેલે આગજો પછી મોઢું આગ તો આપણી હોજી ગઈ. ચશ્મા પહેરવી પડશે. તું નાકા ફોકસ કરાવે બધાને. હા તો દોસ્તો આપણે અત્યારે જવાનું છે તુલસી વિવાહમાં બાબરકોટ. એટલે કે આપણા ગામમાં ઘણા વર્ષ પછી એટલે આપણે ફર્સ્ટ ટાઈમ તુલસી વિવાહ થાય છે. એટલે કે આપણે પહેલી કહેવાય આપણા માટે તો, કેમ કે આપણે જ્યારે ઘણા વર્ષો પછી પહેલી વાર તુલસી વિવાહ થાય છે આપણા ગામમાં બાબરકોટ ગામે. તો અમે જવાના છીએ. તને ખબર નહીં તો કહી દઉં કે આપણા ગામમાં પહેલી વાર તુલસી વિવાહ થાય છે. તને ખબર ન તે તો કઈ જોયું ન હોય હે? मैं तो जोई पहली बार जो. हाँ तो हेलो दोस्तों, तो पहला वो जाओ तो आप सभी. तो हम जा रहे हैं अभी. यहाँ पे कुछ दिखाई नहीं दे रहा है रास्ता. तो અત્યારે અમે જઈએ છીએ તુલસી વિવાહ બાબરકોટ જે મહાદેવનું મંદિર છે ને ત્યાં થાય છે. કોણ આવે છે? બસ અજુભાઈ પણ આવી ગયા છે આપણી સાથે. અને આપણે આ ભાવેશભાઈ. ઓકે, તમે સારી હાલા થઈ છે. તમારે સામું મારા સામું લાઈટ થાય એટલે રસ્તો નથી દેખાતો ગાઈસ. એટલે હવે ત્યાં જઈને મળીએ આપણે. પહોંચી ગયા છે અમે ભાઈ ફાઇનલી. અલ્પેશભાઈ ને ના માણા જીવો તો અહીંયા લેંગા પહેરીને આવવાની વસ્તુ છે. ઓહો આવ સગા જગદીશભાઈ જાન મે જાન નહીં છે ભાઈ. આવો મયુરભાઈ. હા તો જરી કરજો. લેંગો છે કે સડ્ડો છે? ચલો ગાઈસ, સડ્ડો છે યાર. અમારા જગદીશભાઈ અત્યારે આવી ગયા છે. હા લેવો તને પછી કરો. લેવો છે ફેમિલી. અત્યારે અમે પ્રસાદ લેવા આવી ગયા છીએ અત્યારે જગદીશભાઈ ને. તો શું કહેવાય, લાઈન બહુ મોટી છે એટલે વારો હમણાં નહીં આવે. એટલે તમારે થોડું વેઇટ કરવું પડશે આગળનું જમવાનું, મતલબ પ્રસાદમાં શું શું છે એ જોવા માટે. ઓકે અજુભાઈ ને ઓ કિશનભાઈ ને સારું ભાઈ. ગૌતમભાઈ લાગે દોસ્તો. આપણે પછી લાઈનમાં ઊભી પ્રસાદ લઈ લઈશું. જો દોસ્તો મેચ જોયું હતું તમારે રજુભાઈ ને લાઈનમાં ઊભા મેચ ચાલુ કરી. દોસ્તો પ્રસાદ અમે લઈ લીધી છે ને બેઠી ગયા છે અત્યારે. તો ફાઇનલી હજુભાઈ ને મેચ જોતા તમે નાસ્તો શું કહેવાય પ્રસાદ લઈ જેઠાલાલ લગાડે. હાલો દોસ્તો, તો હવે અમે પેલા ના પ્રસાદ લઈ લઈએ. તને ખેતર ખોરા અને મા બાપ અપાવ્યા તને યાદ છે દીકરા? કાઈ હા માવડી, મને બધું જ યાદ છે માં. તમે મારા હરડા ગાયા અને ખોરામાં બેઠાડી અને ગાયોના દૂધ પાયા. આને કહેવાય ભાઈ સુપર નાઇસ. રોબર્ટ બંદૂક લઈ ગયો.
अपनी बदनाम हुई डार्लिंग तेरे लिए विकेट गई मोज करना उधर में मोज इतना वाला भगवान कहने में मोज कराई इतने पावन पट में मोज कराओ अब તારા બાપ નું છે તે મને આપી દે એ અમારા બાપ નું છે હું કોણ કોટડાનો કોણી કાઢ્યો ભીલ તું ભલે મને બીત ગા અમે આઈ ફરી કો गाइस इंडिया विन સોના વર્લ્ડ કપ ભીલ મોટી છે ભીલ હું કોણ All out. કોટડાનો કોણી કાઢ્યો ભીલ फीलिंग है तू भाई इंडिया विन मजा आ गया મેં તને કીધું ઓય હવે માતાજીના ભગત છે માતાજીના ભગત મારે આલા બાપે ડેરીમાં હોવાનો પાન પીધેલો માતાજીના ભગત તારા મનમાં સોના શાંતિ હીરા મોતી છે ઈ મને આપી દે હું મને આપી દે હું કોણ કોટડાનો કોણી કાઢ્યો ભીલ અરે તું વયો જા તારી દળિયા મારે ઠંડોરી નાખ્યા મેં તને કીધું ને એ કરી દે હું કોણ કોટડાનો કોણી કાઢ્યો ભીલ દાદા ઠુકશે આપણે ગેસ डायलॉग मारे तुम्हें क्या लगता था हेलो दोस्तों रातना કેટલા વાગ્યા છે જા ફોન કાઢતો લાઈવ દેખાડવું પડે મુકેશભાઈ ફોન કાઢે છે 12:15 હજુ ભાઈ કેપ મારે છે જાનો હાલો મિત્રો અમે આવી ગયા છે હવે ફાઇનલી તુલસી વિવાહમાં બાબરકોટ બહુ મજા આવી અત્યારે આજકાલ ચાલુ છે કાયદેસર મજા આવી આ અમારા દોસ્તારું સાથી દોસ્તારું બહુ કાયદેસર મજા આવી કારુભાઈ ઘરની બહાર નો નીકળતા એને પણ અમારી સાથે જોડી લીધા છે જીગર અમે અત્યાર સુધી અમારો આમાં કઈ ધ્યાન જ નતું અમે ખાલી અત્યારે છે ને વર્લ્ડ કપ ફાઇનલ જોતા હતા ઇન્ડિયાની ને આફ્રિકાની મેચ હતી બહુ મજા આવી કાયદેસર બધાને મજા આવી ઇન્ડિયા ફાઇનલ જીતી ગયું છે અને રાજધાની અહીંયા ચાલુ છે બહુ મજા આવી હો કેમ છે મજા આવી ભાઈ पुष्पराज मैं झुकेगा नहीं साला એની વાત માનું હું નો માનું હું કોણ કોટડાનો કોણી કાઢ્યો ભીલ ભાઈ આપણો બાપનું નથી
બાય બાય ટાટા ગુડ બાય. બાપુ હું જાઉં. આજા આજો બાજે. તો હેલો ગાઈસ, અત્યારે અમે નીકળી ગયા છીએ ઘર તરફ. તો રસ્તામાં જો ફૂલ અંધારું છે એટલે અમે થોડાક જઈએ છીએ, કંઈ દેખાતું નથી, લાઈટ ચાલુ થઈ જાય ને એટલે જો રસ્તામાં હેલો. તો અત્યારે અમે જઈએ. હા, હું કંઈક ભટકાઈ રહ્યા તો એ કાંઈ ખબર નથી પડતી. એમ જોતા હજુભાઈ પાછળ આવે છે. એને કા ગાલા માથા ફાટકી ન